સુરતમાં ડિંડોલીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। ડિંડોલી પોલીસે હત્યારા યુવકની ધરપકડ કરી 17 વર્ષીય કિશોરની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। પૈસા બાબતની બોલાચાલીમાં હત્યા કર્યાનો ખુલાસો છે। સીસીટીવી હ્યુમન ઇન્ટેલિજન્સના મદદથી આ આરોપી ઝડપાયો છે। આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે। મૃતક કિશોરના પિતાએ સિંગ ચણા વેચતી મહિલા ઉછીના પૈસા આપ્યા હતા। જે ઉછીના રૂપિયા લેવા માટે કિશોર મહિલા પાસે પહોંચ્યો તે સમયે આરોપી સાથે ઝઘડો થયો હતો અને મૃતકે તમાચો મારતા ઉશ્કેરાયેલા આરોપી ગણેશ સૂર્યવંશી તેણે ચપ્પુના ઘા ઝીકી હત્યા નિપજાવી। ભોગ બનનાર પ્રણવ કરીને એક વ્યક્તિ છે, એના મારનાર તરીકે આરોપી ગણેશ સૂર્યવંશી છે। ગઈકાલે રાતના જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસને જે આરોપીની ઓળખ નથી થઈ, પરંતુ પોલીસે જે સીસીટીવી કેમેરા હતા એને ફોલો કર્યા, પોતાના ઇન્ફોર્મર્સ લગાવ્યા અને છેવટે કન્ફર્મ થયું હતું કે આ આરોપી ગણેશ સૂર્યવંશી જ છે। પોલીસે એને પકડી લીધેલ છે અને એને જે ફોર્મલ અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી હોય એ શરૂ કરી દીધેલ છે।